કચ્છ જિલ્લામાં બિનઅધિકૃત ખનન અને ખનીજના ગેરકાયદેસર વહન સામે જિલ્લા તંત્ર દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। માનનીય કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા છેલ્લા 2 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી કુલ રૂપિયા 1.80 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। વિગતો મુજબ તારીખ 18 માર્ચની રાત્રે મોજે લાકડિયા તાલુકો ભચાઉ વિસ્તારમાં તપાસ દરમિયાન કુલ 6 ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા, જેમાં 2 ડમ્પર સાદી રેતી, 2 ડમ્પર ચાઇના ક્લે, 1 ડમ્પર સાદી માટી અને 1 ડમ્પર લિગ્નાઇટ ખનીજનો સમાવેશ થાય છે। આ તમામ વાહનો રોયલ્ટી પાસ વિના બિનઅધિકૃત રીતે ખનીજ વહન કરતા હોવાનું સામે આવતા તેમને સીઝ કરી લાકડિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા છે। તે ઉપરાંત મોજે મુન્દ્રા સિટી નજીક ભૂખી નદી વિસ્તારમાં 1 ડમ્પર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી પાસ વગર વહન કરતા ઝડપાઈ આવતા તેને પણ સીઝ કરી મુન્દ્રા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાયો છે। અગાઉ તારીખ 17 માર્ચના રોજ મોજે ખાવડા તાલુકો ભુજ વિસ્તારમાં 2 ડમ્પર મોરમ ખનીજનું ઓવરલોડ વહન કરતા ઝડપાઈ આવતા બંને વાહનોને સીઝ કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવ્યા હતા। જિલ્લા તંત્ર દ્વારા જણાવાયું છે કે બિનઅધિકૃત ખનન અને ગેરકાયદેસર ખનીજ વહન સામે આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે।